ભાવનગરના સાંઢિયાવાડ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે રાત્રિના સમયે પૂર્વ કોર્પોરેટરના પુત્ર કુમારભાઈ નામના યુવકને મારીને લોહિયાળ ઈજાઓ પહોંચાડી હતી। તેમાં અગાઉ આરોપીઓને ઝડપી લીધા બાદ આજે વધુ 2 આરોપીઓને ઝડપી લઈને બનાવ સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। આજે વધુ 2 ઝડપાયેલા આરોપીઓમાંથી એકનું નામ ઇમરાન ઉર્ફે જીવતી અને બીજાનું નામ રમીઝ ઉર્ફે ગુરુ હોવાનું અને બંને સાંઢિયાવાડ વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે।